વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4 ભારતનો સાંસ્કૃતિક વારસો અને એમાં સાહિત્યની વાત કરતા હતા. આની પહેલા જે પાર્ટ 1 માં આપણે જે ચર્ચા કરી એને માત્ર સહેજ અમથી ઉપર છેલ્લી નજરે જોઈ લઈએ. પ્રાચીન સંસ્કૃતિઓ માં ભારતની જે સંસ્કૃતિ છે એમણે ચિત્રો અને પ્રતીકો દ્વારા અને ત્યારબાદ એમાંથી લિપિની શોધ થઈ અને એમાંથી ભાષાનું ઘડતર થયું. ધીરે ધીરે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થતો ગયો. બે વિભાગમાં ભારતીય સાહિત્યને આપણે વહેંચી શકીએ: વૈદિક સાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય, આ ઉપરાંત લોક ભાષાનું સાહિત્ય. અને ધીરે ધીરે એ સંસ્કૃત ભાષા છે એ લોકોની ભાષા બની અને આજે એ ભાષા ધીરે ધીરે લુપ્ત પણ થઈ જઈ રહી છે. એ વાત આપણે કરતા હતા. આ ઉપરાંત મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની વાત કરી કે જેણે વૈજ્ઞાનિક ઓપ આપ્યો છે અને વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત કમ્પ્યુટર ક્ષેત્રે આ ભાષા છે એ લોકોએ સ્વીકારી છે. સામાન્ય લોકોની બોલચાલની ભાષા બની અને એ પ્રાકૃત ભાષા તરીકે ઓળખાણી અને મોટાભાગે ભગવાન બુદ્ધે ઉપદેશ પણ પ્રાકૃત ભાષામાં જ આપ્યો છે. તમિલ સાહિત્ય, તમિલ દ્રવિડ કુળની ભાષા જે તમિલ છે એ સૌથી પ્રાચીન ગણાતી. ગુપ્ત યુગની અંદર સંસ્કૃત ભાષા અને એ ભાષાના અનુસંધાને જ્ઞાન વિજ્ઞાનની ભાષા એ બની છે. લોકોની બોલીઓનો વિકાસ પણ થયો છે અને તુર્ક અને મુઘલ શાસન દરમિયાન અરબી અને ફારસી ભાષાનું ચલણ વધ્યું અને ફારસી ભાષા છે એ રાજદરબારની ભાષા બની. ઉર્દુ ભાષા છે એ ઉત્તર અને દક્ષિણના ભારતના કેટલાક નગરોની ભાષા બની ગઈ. આવી રીતે સંસ્કૃત, ફારસી, ઉર્દુ અને ધીરે 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 ભારતની અંદર અનેક ભાષાઓ આજના સમયની અંદર પણ આપણે બોલીએ છીએ. પ્રાચીન વેદમાં ઋગ્વેદ 128 ઋચાઓ, આ ઉપરાંત સામવેદ, સંગીતની ગંગોત્રી કહી શકાય, અથર્વવેદ, યજુર્વેદ, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. આરણ્ય ગ્રંથો તરીકે પણ ઓળખાય છે, જે દાર્શનિક સાહિત્ય. ઉપનિષદમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક, આ બધી વાતો આપણે આગળના પાઠની અંદર કરેલી છે. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર. પાણીનીનો અષ્ટાધ્યાયી ગ્રંથ એ સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ. ભારતના બે મહાન ગ્રંથો રામાયણ અને મહાભારત. રામાયણની રચના વાલ્મીકી, મહાભારતની રચના વેદવ્યાસે કરી. શ્રીમદ ભાગવત એ મહાભારતનો જ એક ભાગ છે, જે ગીતામાં મોક્ષ પ્રાપ્તિના જે 3 માર્ગો છે, જ્ઞાન, કર્મ અને ભક્તિના, એ બતાવવામાં આવ્યું છે. ધાર્મિક અને લૌકિક સાહિત્ય છે, પુરાણો, આરંભિક વૈદિક સાહિત્ય. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જે એ સમયનું મહત્વનું શાસ્ત્ર તરીકે, મહત્વના ગ્રંથ તરીકે ઓળખવામાં આવતો. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો. તો અહીંયા સુધીની વાતો આપણે આગળના પાર્ટની અંદર કરેલી. હવે આપણે આગળ વધીએ કે સાહિત્યમાં જે રીતે આપણે જોયું કે વૈદિક સાહિત્ય અને એના પછીનું બ્રાહ્મણ ગ્રંથો, અરણ્ય ગ્રંથો, આપણા વેદો અને વેદોની ખાસિયતો, ઉપરાંત ફારસી ભાષા, ઉર્દુ ભાષા, સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથો. બૌદ્ધ સાહિત્યની આપણે વાત કરીએ તો એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, એટલે એને ત્રિપિટક કહે છે: સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સુક્ત પિટક બુદ્ધ અને શિષ્યો વચ્ચેના જે સંવાદો થયા છે, એ સંવાદોની રચના જે કંઈ થઈ છે એની ઓળખ માટેનો આ સુક્ત પિટક ગ્રંથ છે. વિનય પિટક જે બૌદ્ધ સંઘના નિયમ આપવામાં આવ્યા છે, અને અભિધમ પિટક મિલિંદ પન્હો, રાજા મિલિંદ અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો અહીંયા આલેખવામાં આવ્યા છે અભિધમ પિટકમાં. જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યમાં, જાતક કથાઓ છે એ ભારતીય સાહિત્યમાં એક બહુ અલગ સ્થાન એટલા માટે કે એમાંથી સમાજને કેટલીક પ્રેરણા મળે છે, જીવન જીવવાની પ્રેરણા મળે છે. બૌદ્ધ સાહિત્યનું બહુ મહત્વનું અંગ છે. બુદ્ધિ ચાતુર્યથી આ કથાઓ ભરેલી છે. અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત ગ્રંથ ખાસ યાદ રાખજો, એની રચના પણ સંસ્કૃત ભાષામાં થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક એવી બાબતો છે જે ટેક્સ્ટબુકમાં સમાવવામાં નથી આવી અને જે તમારા એક્સ્ટ્રા નોલેજ માટે ઘણી ઉપયોગી થઈ પડશે. ગુપ્ત યુગ દરમિયાન કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ એવું કહેવામાં આવે છે, કારણ કે એ સમય દરમિયાન જ મહાન લેખકો થયા. દાખલા તરીકે કાલિદાસની વાત કરો કે જેમણે કુમાર સંભવ લખ્યું, રઘુવંશ લખ્યું, મેઘદૂત લખ્યું, ઋતુસંહાર લખ્યું, અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું.
સંસ્કૃત તમે ભણતા હશો, ચોક્કસ આ બધા જ નામોથી પરિચિત હશો, કે એવા ગ્રંથો છે કે જે ગ્રંથોની અંદર કાલિદાસે અદ્ભુત વાતો લખી છે, અદ્ભુત સંવાદો લખ્યા છે આ બધા નાટકોમાં. કવિ બાણ હર્ષચરિત, હર્ષવર્ધનનું જીવન ચરિત્ર અહીંયા કવિ બાણે લખ્યું છે. ભવભૂતિનું ઉત્તરરામ ચરિત છે, ભારવીનું કિરાતુર્જુનિયમ છે, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ છે, શુદ્રનું મુચ્ચ કટિકમ છે, દંડીનું દશક મારચરિત છે. આ ગ્રંથો અને વિષયો રાજકીય પ્રયણ, પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. આ પછી શંકરાચાર્યના ભાષ્યને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત પંચતંત્ર અને કથા સરિત સાગર એ વાર્તા સંગ્રહો પણ છે. મેં શરૂઆતમાં જ આની પહેલાનો પાઠ છે એમાં એ વિભાગની અંદર મેં વાત કરેલી કે આ પાઠમાં મેક્સિમમ તમારે નામો યાદ રાખવાના છે, લેખકના અને એને લખેલા પુસ્તકના. તો એ રીતે આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ આ માધ્યમના અનુસંધાને. ગુજરાતી સાહિત્યમાં વાત કરીએ તો જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યની રચના થઈ છે. સમય જતા ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓની રચના થઈ. નરસિંહ મહેતા ના પદો તમે ગુજરાતી જ્યારથી પણ ભણો છો અને કાવ્યો કે પદોની રચના તમે ચોક્કસ ભણ્યા જશો, તો નરસિંહ મહેતાથી જે શરૂ થતું હોય અથવા તો મીરાબાઈ ના ભજન કે પદથી શરૂ થતું હોય. દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ આ બધા એવા ગુજરાતી ભાષાના સાહિત્યકારો છે કે જેણે ગુજરાતી ભાષાને પોતાના ખોળામાં બેસાડીને ધીરે ધીરે મોટી કરી છે. એમને પદો, ગીતો, ગરબીઓ, આખ્યાન, કાવ્યો, છપ્પા વગેરે ખૂબ જ રચના કરી છે. નર્મદ, નવલરામ, કિશોરીલાલ મશરૂવાલા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી આ પોતાનું બહુ જ મોટું યોગદાન આપ્યું છે. નર્મદ કે જેમને વહેલા નિવૃત્તિ લીધા પછી એમણે સાહિત્યનું સર્જન કરવામાં ખૂબ સફળ બન્યા છે. એ જ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠી જેમણે પણ વહેલા નિવૃત્તિ લઈ લીધી, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને સાહિત્યને પોતાનું યોગદાન આપ્યું. જેમની સરસ્વતીચંદ્ર નવલકથા કે જે 15 વર્ષે તો લખાય અને એ નવલકથાના 4 ભાગો 2000 પાના જેટલા એનું જે લખાણ છે અને એ આખો એ ઘટનાક્રમ છે, અદ્ભુત છે. 4 વિભાગની અંદર ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મુશરીમવાળા, નવલરામ, મહિપતરામ રૂપરામ બધાનું વિશિષ્ટ સર્જન રહ્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાની અંદર સાહિત્યનો ખૂબ વિકાસ થયો. દ્રવિડ કુળની બધી ભાષામાં તમિલ ભાષા એ સૌથી જૂની અને તમિલ ભાષાના 3 સંગમોનું આયોજન થયું છે, જેને સંગમ સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગમ સાહિત્યમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી છે. સંગમ સાહિત્યના વિષયો મુખ્યત્વે રાજનીતિના રહ્યા છે, યુદ્ધ, પ્રેમ અને પ્રસંગોના રહ્યા છે. તમિલ ભાષાના જે ગ્રંથો છે એ તુત્તકઈ 8 કાવ્યોનો સંગ્રહ છે, તોલ્કાપિયમ વ્યાકરણનો સંગ્રહ છે, પથ્થુપાતુ જે 10 ગીતા છે, કુરલ તિરુવલ્લપુરમનો પ્રખ્યાત ગ્રંથ છે. આ ઉપરાંત શિલ્પલ્લિતાકારમ અને મણિમેખલાઈ, શિલ્પતિકારમ અને મણિમેખલાઈ આ બંને ગ્રંથો તમિલ સાહિત્યના પ્રારંભિક અને વિખ્યાત ગ્રંથો છે. જે રીતે મેં તમને વાત કરી કે અહીંયા તમારે દરેક ભાષાના અને ભાષામાં બનેલા જે સાહિત્યકારો છે એ અને એમણે લખેલું પુસ્તક કે કાવ્ય કે જે કંઈ છે તે એ ખાસ નામો જ યાદ રાખવાના છે. એટલા માટે ખૂબ ઝડપથી આપણે અહીંયા આગળ વધી રહ્યા છીએ. મધ્યકાલીન સાહિત્યમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્ય એ મુખ્ય ભાષા. કાશ્મીરમાં 2 મહાન ગ્રંથોની રચના થઈ, ખાસ યાદ રાખજો. એક સોમદેવ રચિત કથા સરિત સાગર અને કલરનું રાજ તરંગિણી. રાજ તરંગિણીની અંદર કાશ્મીરનો આખો ઇતિહાસ સમાવવામાં આવ્યો છે અને ભારતનો સાચા અર્થમાં પહેલો ઇતિહાસનો ગ્રંથ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો ઇતિહાસનો ગ્રંથ એટલે રાજ તરંગિણી. અને જયદેવે ગીત ગોવિંદ લખ્યું. ચંદબરદાય પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષાનો પ્રથમ ગ્રંથ છે, એ પણ ખાસ યાદ રાખજો. પૃથ્વીરાજ ચૌહાણ ની વીરતાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે અને હિન્દી સાહિત્યમાં વીર ગાથા યુગની શરૂઆત પણ થઈ છે. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની રચના થઈ છે અને તેમાં મહત્વના શંકરાચાર્યનું ભાષ્ય અને વિક્રમાદેવ ચરિત મહત્વના ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. કન્નડ સાહિત્યની અંદર આપણે વાત કરીએ તો કવિ નૃપતુંગ કવિરાજ માર્ગ કાવ્ય સંગ્રહ તૈયાર કર્યો છે અને કવિ પંપા આદિ પુરાણ અને વિક્રમાનુર્જન જયંતીની રચના કરી છે.
ઓબ્જેક્ટિવ નાના પ્રશ્નોની અંદર આ બધું જ તમારે ખૂબ ઉપયોગી થશે. કવિ પોન્ના શાંતિ પુરાણ અને કવિ રન્ના અજીત પુરાણ અને ગદા યુદ્ધની રચના કરી છે. પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, પંપા, પોન્ના અને રન્ના કે જેમણે કન્નડ સાહિત્યની અંદર સૌથી મોટું યોગદાન આપ્યું છે. કવિ કંબલે રામાયણની રચના તમિલ ભાષામાં કરી. નલિયર દિવ્ય પ્રબંધક અલવરના સંતોના ગીતોના સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નૈનારાઓની રચના તિરુવ સંગમ અને તિરુમંદિર તિરુત્તોદ, એના પ્રોનાઉન્સિએશન તમારે ખાસ યાદ રાખવા જેવા છે. હું પણ બોલવામાં એક વખત મારે વિચારવું પડે, તિરુત્તો દત્તો ગઈ. તો આવી રીતે આ બધી રચનાઓ આધુનિક ભારતીય ભાષા સાહિત્ય. હિન્દી ભાષાના બે સ્વરૂપો છે, વ્રજ અને ખડી બોલી. વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્ય રચનામાં ઉપયોગ થવા લાગ્યો છે. રાજસ્થાનની ભાષામાં પણ વીર ગાથાઓ લખાય છે. આલા, ઉદલ, બિસલદેવ, રાસો વગેરે મુલ્લા દાઉદના ચંદ્રાયન છે, અને ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. ફારસી ભાષાની આપણે વાત કરીએ તો દિલ્હી સુલતાનની રાજભાષા ગણાય. ફારસી ભાષામાં લખવામાં આવેલ સાહિત્ય એ મુખ્યત્વે એવા પ્રકારનું સાહિત્ય લખાયું છે જે તુર્ક પ્રજાનું ભારતને કરવામાં આવેલું બહુ મોટું નોંધપાત્ર યોગદાન છે. તુર્કોએ ભારતના ઇતિહાસ લેખનની અરબ ઈરાની પરંપરાને પરિચિત કરાવ્યું છે. આ ઉપરાંત તુર્ક લેખકો દ્વારા ફારસી ભાષામાં ભારતના ઇતિહાસનું આલેખન પણ કરવામાં આવ્યું છે. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહી અને ફતવાએ જહાદારી લખ્યા છે. તારીખે ફિરોજ શાહીમાં ખલજી અને મુગલ વંશના રાજ્યનું વિસ્તૃત વિતરણ પણ આલેખવામાં આવ્યું છે. અમીર ખુશરોથી આપ સૌ પરિચિત હશો, જે સૌથી મોટો મહાન સાહિત્યકાર ગણાય છે. અમીર ખુશરોને ભારતીય હોવાનો ગર્વ પણ હતો. અમીર ખુશરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. અમીર ખુશરો માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ ઇસ્લામ ધર્મને મળતું આવે છે. અમીર ખુશરો કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી અને સંગીતકાર હતા. દિલ્હીની આજુબાજુ બોલતી ભાષાને તેઓ હિન્દવી ભાષા તરીકે ઓળખવામાં આવતું. આ એક ખાસ નાના પ્રશ્નો માટે ઉપયોગી છે, યાદ રાખજો. દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલતા એને હિન્દવી ભાષા તરીકે ઓળખવામાં આવતી. અમીર ખુશરોએ હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના પણ કરી છે. હજરત નિઝામુદ્દીન ઓલિયા અમીર ખુશરોના તેઓ ગુરુ હતા, એ પણ ખાસ યાદ રાખશું. અમીર ખુશરોની જે કૃતિઓ છે, જેમાં આસિકા, નૃ, સિપિહર, કિરાતુ, સદાયન, અનેક કાવ્ય સંગ્રહો પણ છે. પ્રાદેશિક ભાષાઓની આપણે વાત કરીએ તો બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાઓને રાજ્યાશ્રય મળ્યો, તેથી જ પ્રાદેશિક ભાષા સાહિત્યનો વિકાસ થયો. ભક્તિ માર્ગના સંતોએ લોકભાષામાં ઉપદેશ આપ્યો છે અને કબીરની રચનાઓ સંધુકડી માં આ બધો જ ઉલ્લેખ છે. ત્યારબાદ મલિક મુહમ્મદ જાયસી જેમણે પદ્માવત મહાકાવ્ય અવધીમાં લખ્યું છે, અને તુલસીદાસ રામચરિતમાનસ એ પણ અવધીમાં લખ્યું છે. કુતુબુદ્દીન મૃગાવતી ની અહીંયા વાત કરે છે, અને મૃગાવતીની આ રચના છે. કુતુબુદ્દીન અવધી ભાષાના પણ કવિ છે. કુતુબુદ્દીન સૂફી સંત શેખ બુરહાનના શિષ્ય હતા. મધ્યકાલીન સમય વખતે હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ ભોજપુરી અને અવધી. બંગાળી સાહિત્યની અંદર આપણે વાત કરીએ તો કુંતીવાસ રામાયણ બંગાળી ભાષામાં લખાઈ. કવિ ચંડીદાસ બંગાળીમાં ગીતોની રચના કરી હતી, અને સંત ચૈતન્ય બંગાળીમાં ભક્તિ ગીતોની રચના કરી હતી. આ ઉપરાંત ભાષા સાહિત્ય અને એ સાહિત્યમાં અન્ય ભાષાઓમાં આપણે વાત કરીએ તો નરસિંહ મહેતા ગુજરાતીમાં ગીતોની રચના કરી. નામદેવ અને એકનાથે મરાઠીમાં ગીતોની રચના કરી. જૈનુ અલી બિદન નાસરે કાશ્મીરમાં ફારસી ભાષા મહાભારત અને રાજતરંગીણીનો અનુવાદ પણ થયો. ફારસી ભાષામાં રાજતરંગીણીનો અને મહાભારતનો અનુવાદ કરવામાં આવેલો. તેલુગુ ભાષા સાહિત્ય
વિજયનગરના સમ્રાટના શાસનના સમયે તેલુગુ સાહિત્યનો વિકાસ નો મહત્વનો સમયગાળો ગણવામાં આવે છે. વિજયનગરના સમ્રાટ કૃષ્ણરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક પણ હતા. કૃષ્ણરાયે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના પણ કરેલી. મુગલ શાસનમાં સાહિત્યની વાત કરીએ તો બાબરે તુજુક બાબરી તુર્કી ભાષામાં લખ્યું છે અને તુજુક બાબરી નું ફારસી ભાષામાં બાબરનામા નામે ભાષાંતર પણ કરવામાં આવેલું. ગુલબદન બેગમ હુમાયુનામા લખ્યું છે અને ગુલબદન બેગમ હુમાયુની બહેન હતી. આ બધા જ ખાસ ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવા જેવા આ મુદ્દાઓ છે. જહાંગીરે તુજુક જહાંગીરી પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબે એક લેખક હતા. બહાદુર શાહ ઝફર ઉર્દુના કવિ હતા અને અકબરના સમયમાં હિન્દી સાહિત્યનો વિકાસ થયો. અબુલ ફઝલે અકબરનામા અને આઈને અકબરીમાં તે સમયના ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ફૈઝી ફારસી ભાષાનો બહુ મહાન કવિ. ફૈઝી અબુલ ફઝલનો ભાઈ હતો અને સંસ્કૃત ભાષાના અનેક ગ્રંથોનો તેણે અનુવાદ કર્યો છે. અકબર રામાયણ, મહાભારત, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર ગ્રંથોનો અનુવાદ કરવા અલગ ખાતાની સ્થાપના અકબરના સમયમાં થયેલી. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા જે કંઈ આપણે વાત કરીએ છીએ કે એ સમયની અંદર જે રાજા મહારાજાઓ હતો, જે સમય હતો, જે તે ભાષા અને એ ભાષાની અંદર જુદા જુદા સાહિત્યકારોએ, લેખકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. અકબરના સમયના મહાન ઇતિહાસકારો અબ્દુલ હમીદ લાહોરી, કાફી ખાન, મોહમ્મદ કાઝી, સુજાન રાય હતા અને કવિ બિહારી સત્સઈ ગ્રંથ હિન્દીમાં તેમણે લખ્યો હતો. ઉર્દુ ભાષાના મહાન કવિ વલી, મિરદર્દ, મિર્તકી મીર, નઝીરી અકબરાબાદી, અર્દુલ્લા ખાન અને ગાલિબ ઉર્દુ ભાષાના મહાન કવિઓ. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો અને મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ લખ્યો. ભારતીય ભાષાઓમાં નવલકથાનો પ્રારંભ થયો અને ઉર્દુ કાળ ક્રમે ઉત્તર અને દક્ષિણ ભારતના કેટલાક નગરોની ભાષા પણ બની. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે કંઈ વાત કરી છે એ પ્રકરણ 4 ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે અને સાંસ્કૃતિક વારસાની અંદર જે સાહિત્ય છે, આપણું જે પ્રાચીન સાહિત્ય છે, એ પ્રાચીન સાહિત્યની સાથે સાથે મધ્યકાલીન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય